ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજનો આપણો ટોપિક છે મેઝરમેન્ટ ઓફ વાઇબ્રેશન, એટલે કે વાઇબ્રેશનને કેવી રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે અને તેની ટેસ્ટિંગ માટેની રીત, તેના માટે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ઉપયોગમાં કરીએ છીએ, તો તેના વિશે આજે આપણે અહીં વિસ્તૃત ચર્ચા કરીશું. ધ વાઇબ્રેશન વિશે સૌથી પહેલાં માહિતી લઈએ તો વેન એન ઇલાસ્ટિક બોડી સચ એ સ્પ્રિંગ, shaft or beam is displaced from the equilibrium position by the application of the external force and then release the commences cyclic motion. Such cycle of the body or a system due to elastic deformation under the action of the external force is known as a vibration. એટલે કે ઇલાસ્ટિક બોડીઓ કે જેની અંદર જોઈએ તો સામાન્ય રીતે જ્યારે ઇલાસ્ટિક બોડી એટલે કે સ્પ્રિંગ, શાફ્ટ અને બીમ પોતાની મૂળ સ્થિતિમાં હોય અને આવા કિસ્સાની અંદર તેના ઉપર જ્યારે એક્સટર્નલ ફોર્સ લગાડવામાં આવે છે, બાહ્ય ફોર્સ લગાડવામાં આવે છે, તો આવા કિસ્સા દરમિયાન તેમાં પેદા થતી સાયકલિક મોશન જે છે તે પ્રોડ્યુસ થતી હોય છે અને જેને કારણે બોડીની મોશન જે છે તે અમુક કિસ્સામાં સાયક્લિક પ્રકારની હોય છે અથવા તો સિસ્ટમની જે મોશન જે છે તે સાયક્લિક પ્રકારની હોય છે અને આ પ્રકારના ઇલાસ્ટિક ડિફોર્મેશનને કારણે જે બાહ્ય ફોર્સ જે લાગ્યો છે અને તેને આધારે જે બોડી જે છે અથવા તો જે સિસ્ટમ છે તેમાં ફેરફાર થાય છે, તેની અંદર જે કોઈ પણ ચેન્જ આવે છે તો તેને વાઇબ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. ધ વાઇબ્રેશન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આર યુઝ ટુ નો ધ વાઇબ્રેશન ડ્યુ ટુ અર્થક્વેક, ફ્લક્ચ્યુએટિંગ વાઇન્ડ વેલોસિટી ઓન સ્ટ્રક્ચર ઓર બિલ્ડિંગ, રેન્ડમ વાઇબ્રેશન ડ્યુ ટુ ઓશન વેવ. એટલે કે વાઇબ્રેશનને માપવા માટેની ડિવાઇસીસ અથવા તો જે સાધનો છે તેનો ઉપયોગ ધરતીકંપને કારણે વાઇબ્રેશનને જાણવા માટે અથવા તો બિલ્ડિંગની અંદર રેન્ડમ વાઇબ્રેશન જે છે તે થતા હોય, ઉપરાંત જે કોઈ પણ સ્ટ્રક્ચર જે છે તેના ઉપર હવાની વેલોસિટી, હવાની જે ગતિ છે તેને આધારે જે કોઈ પણ ફ્લક્ચ્યુએશન થશે તો તેના આધારે, ઉપરાંત જે મહાસાગરો અથવા તો ઓશન જે છે કે જેની અંદર જે તરંગ રેન્ડમલી જોવા મળતા હોય છે તો તેને માપવા માટે વાઇબ્રેશન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે ઉપયોગમાં લેવાય છે. ધ બેઝિક કન્સ્ટ્રક્શન ઓફ ધ વાઇબ્રેશન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે વાઇબ્રેશન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું સામાન્ય રીતે કઈ રીતે સંરચના છે તેમાં જોઈએ તો ધ વાઇબ્રેશન મેઝરમેન્ટ પ્રોસેસ start by the sensing the vibratory motion from the vibrating machine of the structure and convert into electrical signal with the help of a transducer and pickup. તો કે વાઇબ્રેશન મેઝરમેન્ટ કરવા માટે જે કંઈ રચના કરવામાં આવેલી હોય છે તો તેની અંદર વાઇબ્રેટ થતા મશીનમાંથી વાઇબ્રેશનની ગતિ જે છે તેને લઈ તેના ઉપર જે કંઈ પ્રોસેસ થતી હશે થાય અને ત્યારબાદ ટ્રાન્સડ્યુસર અથવા તો પિકઅપની મદદથી તેને ઇલેક્ટ્રિકલ સિગ્નલના સ્વરૂપમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે અને મેઝર કરવામાં આવે છે. ધ આઉટપુટ સિગ્નલ ફ્રોમ ધ ટ્રાન્સડ્યુસર વિચ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ વોલ્ટેજ ઓર કરંટ ઇઝ ટુ સ્મોલ ટુ રેકોર્ડ ઇટ. તો કે ટ્રાન્સડ્યુસરની મદદથી જે કોઈ પણ આઉટપુટ સિગ્નલ કે જે વોલ્ટેજ અથવા તો પ્રવાહ કરંટના સ્વરૂપમાં છે તે એટલું નાનું છે કે તેને સામાન્ય રીતે આપણે રેકોર્ડ કરી શકતા નથી. ધેરફોર ધ સિગ્નલ કન્વર્ઝન યુનિટ ઇઝ યુઝ ટુ એમ્પ્લિફાય ધ સિગ્નલ ફ્રોમ ધ ટ્રાન્સડ્યુસર ટુ ધ રિક્વાયર્ડ વેલ્યુ. એટલા માટે સિગ્નલ કન્વર્ટર તેના ટ્રાન્સડ્યુસરમાંથી જે કોઈ પણ કિંમત મળે છે તેને તેના સિગ્નલ વધારવા માટે અહીંયા આપણે સિગ્નલ કન્વર્ટર યુનિટનો ઉપયોગ કરીએ છીએ અને મેઝર કરી શકીએ છીએ.
The output signal from the signal conversion unit is a display on the display unit for the visual inspection. This information is recorded and stored into computer for the later use. એટલે કે સિગ્નલ કન્વર્ટર દ્વારા જે કોઈ પણ આઉટપુટ સિગ્નલ જે છે તેને વિઝ્યુઅલ ડિસ્પ્લેના યુનિટ ઉપર દર્શાવવામાં આવે છે અને આ જાળવણીને રેકોર્ડ કરવામાં આવે છે કે જેથી પાછળથી તેનો વપરાશ આપણે યોગ્ય રીતે કરી શકીએ તે માટે તેને કોમ્પ્યુટરની અંદર ડેટા સ્ટોર કરવામાં આવે છે. ફાઇનલી the data can be analyzed to know the vibration characteristic of the machine or structure. અને છેલ્લે મશીન અથવા તો સ્ટ્રક્ચરની વાઇબ્રેશનની લાક્ષણિકતાઓ જાણવા માટે તેના ડેટાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે, તેનું એનાલિસિસ કરવામાં આવે છે અને જાણવામાં આવે છે. નેક્સ્ટ આગળ જોઈએ તો કઈ રીતે અહીં મેઝરમેન્ટ થાય છે. તો સૌથી પહેલાં વાઇબ્રેટિંગ મશીન ઓર સ્ટ્રક્ચર, કયા કયા એલિમેન્ટ છે તેમાં જોઈએ તો વાઇબ્રેટિંગ મશીન ઓર સ્ટ્રક્ચર. નંબર 2ની અંદર છે વાઇબ્રેશન ટ્રાન્સડ્યુસર ટુ પિકઅપ. નેક્સ્ટ છે સિગ્નલ કન્વર્ઝન યુનિટ. નેક્સ્ટ ડિસ્પ્લે યુનિટ એન્ડ લાસ્ટમાં ડેટા એનાલિસિસ. તો કે ક્રમબદ્ધ રીતે સાયકલ કઈ રીતે આગળ વધે છે તે અહીં દર્શાવવામાં આવેલી છે. તો સૌથી પહેલાં વાઇબ્રેટિંગ જે મશીન જે છે તો તેનું સ્ટ્રક્ચર અથવા તો તે મશીન, એમાંથી વાઇબ્રેશન ટ્રાન્સડ્યુસરની અંદર સિગ્નલ જે છે તે ફ્લો થતા હોય છે. આખી એક બેઝિક પ્રોસેસ સાયકલ છે તે અહીં આપણે એક દર્શાવવામાં આવેલી છે કે જેમાં વાઇબ્રેશનનું મેઝરમેન્ટ કઈ રીતે શરૂઆતથી છેવટના તબક્કા સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો સૌથી પહેલાં મશીન જે છે ત્યાંમાંથી ટ્રાન્સડ્યુસરની અંદર જાય છે, ટ્રાન્સડ્યુસરમાંથી સિગ્નલ જે છે તે કન્વર્ટરની અંદર જાય છે, કન્વર્ટરમાંથી ડિસ્પ્લે યુનિટની અંદર જાય છે અને ડિસ્પ્લે યુનિટની મદદથી આગળ ડેટાના એનાલિસિસ માટે સિગ્નલ જે છે તે ટ્રાન્સમિટ થતા હોય છે. ધ ક્લાસિફિકેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. તો કે જે કોઈ પણ વાઇબ્રેશન સિસ્ટમની મેઝરમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા સાધનો જે છે તો તેનું ક્લાસિફિકેશન આ પ્રમાણે છે. ધ વાઇબ્રેટરી રિસ્પોન્સ of a vibrating system can be expressed in the term of the various parameters such as. વાઇબ્રેટિંગ સિસ્ટમમાં વાઇબ્રેટરી જે કોઈ રિસ્પોન્સ હશે તેને અલગ અલગ માપદંડની અંદર કે અલગ અલગ માપદંડના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે અને આ પેરામીટર જે છે તે નીચે પ્રમાણે છે. સૌથી પહેલું છે એમ્પ્લિટ્યૂડ અથવા તો ડિસ્પ્લેસમેન્ટ. નંબર 2 વેલોસિટી. નંબર 3 એક્સલરેશન. 4th one is frequency and now last induced stress. The choice of parameter is depending on the objective and field of application. તો કે અહીં જે કોઈ પણ પરિમાણ, જે કોઈ પણ પેરામીટર જે છે તેની પસંદગી કરતી વખતે તેના કામ કરવાનો ઉદ્દેશ્ય અને તેના કામ કરવાનો ક્ષેત્ર કયા પ્રમાણેનું છે તેના ઉપર પણ આધાર રાખવામાં આવે છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટ જે કોઈ પણ આપણે વાઇબ્રેશન માટે યુઝ કરીએ છીએ તો તેના કેટલા પ્રકાર છે અને તેને કઈ રીતે કેટેગરાઇઝ કરવામાં આવેલા છે તેમાં જોઈએ તો તેનું ક્લાસિફિકેશન આ પ્રમાણે છે. વાઇબ્રેટિંગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ બેઝિકલી 3 ભાગમાં વિભાજિત કરેલા છે. પહેલું છે બેઝ ઓન ધ કોન્ટેક્ટ બિટવીન વાઇબ્રેટિંગ સિસ્ટમ અને ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે કે વાઇબ્રેટિંગ સિસ્ટમ અને ઇન્સ્ટ્રુમેન્ટના કોન્ટેક્ટના આધારે સૌથી પહેલાં તેનું વર્ગીકરણ. તો તેમાં 2 પ્રકાર છે. એક છે કોન્ટેક્ટ ટાઈપ અને બીજું જે છે તે નોન કોન્ટેક્ટ ટાઈપ. બીજામાં જોઈએ તો બેઝ ઓન ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ પાવર રિક્વાયરમેન્ટના આધારે ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ગીકરણની અંદર છે. તો જેમાં છે 2 ભાગ, એક એક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ અને બીજું છે તે પેસિવ ઇન્સ્ટ્રુમેન્ટ. લાસ્ટ વન ઇઝ ધ બેઝ ઓન ધ મેથડ ઓફ મેઝરમેન્ટ. વાઇબ્રેશન મેઝર કરવાની મેથડના આધારે ઇન્સ્ટ્રુમેન્ટનું વર્ગીકરણમાં જોઈએ તો કે ઇન્ડિકેટિંગ ટાઈપ છે ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો રેકોર્ડિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે તે અહીં મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. તો મિત્રો આ રીતે
વાઇબ્રેશન મેઝરમેન્ટ કરવાના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને વિભાજિત કરવામાં આવેલા છે અથવા તો વર્ગીકૃત કરવામાં આવેલા છે. હવે મિત્રો આપણે જોઈશું વાઇબ્રેશન મેઝરિંગ માટેની જે કોઈ ડિવાઇસ છે અથવા તો જે કોઈ પણ મીટર છે તેના વિશે. તો સામાન્ય રીતે જે રીતે આપણે એક્સલરેશન માપવા માટે એક્સલરોમીટર વાપરીએ છીએ, વાઇબ્રેશન માપવા માટે એ રીતે આપણે અહીં વાઇબ્રોમીટર વિશે ચર્ચા કરીશું. તો વાઇબ્રોમીટર or sensometer is an instrument which measures the displacement of vibrating machine or structure. એટલે કે વાઇબ્રોમીટર અથવા તો સિસ્મોમીટર એક એવું ડિવાઇસ છે કે એવું સાધન છે કે જેની મદદથી મશીન અથવા તો તેના સ્ટ્રક્ચરના જે વાઇબ્રેશનને કારણે ડિફ્લેક્શન થાય છે તેનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. ધ વેરિયસ ટાઈપ ઓફ એમ્પ્લિટ્યુડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આર એસ ફોલો. અલગ અલગ પ્રકારના જે વાઇબ્રોમીટર છે તે નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલા છે, જેમાં સૌથી પહેલું જે છે તેમાં જોઈએ તો સ્ટાઇલસ રેકોર્ડિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. નંબર 2 છે સિસ્મિક ઇન્સ્ટ્રુમેન્ટ ઓર સિસ્મોમીટર ઓર વાઇબ્રેશન પિકઅપ. થર્ડ વન ઇઝ ઓપ્ટિકલ રેકોર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. નેક્સ્ટ ઇઝ કેપેસિટન્સ પિકઅપ. નેક્સ્ટ સિમ્પલ પોટેન્શિયોમીટર એન્ડ લાસ્ટ ઇઝ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પિકઅપ. મિત્રો આ રીતે અલગ અલગ 6 પ્રકારના વાઇબ્રેશન મેઝરમેન્ટ કરવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે આપણે અહીં ચર્ચા કરીશું કે જેમાં કઈ રીતે ડિવાઇસની મદદથી વાઇબ્રેશન જે છે તે મેઝર કરવામાં આવે છે. તો તે હવે આપણે અહીં આગળ જોઈશું, જેમાં સૌથી પહેલું આવશે સ્ટાઇલસ રેકોર્ડિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. તો સ્ટાઇલસ રેકોર્ડિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે ફિગરમાં દર્શાવેલું છે કે જેમાં એક પોઇન્ટર અથવા તો એક સ્ટાઇલસ આપેલો છે, આ એક ડ્રમ છે, આ એક માસ એટેચ કરેલું છે જે સ્પ્રિંગ લોડેડ છે, અને આ એક બોડી છે. અહીં ડ્રમ જે છે તે આવી રીતે રિવોલ્વિંગ મોશન ફરતું રહેશે. સ્ટાઇલસની મદદથી અહીંયા જે કોઈ પણ વાઇબ્રેટિંગ એક્શન આવશે તો તેને કારણે જે કોઈ પણ ફ્લક્ચ્યુએશન આવશે તો તે અહીંયા ડ્રમની ઉપર તેના પેરામીટર જે છે તે દર્શાવશે. આ સ્પ્રિંગ લોડેડ છે વેઇટ, એટલે ત્યાં જે કંઈ રીડિંગ આવશે તે અહીં આપણને વાઇબ્રોમીટરની મદદથી આપણે મેઝરમેન્ટ સરળતાથી કરી શકીએ છીએ. અંદર આપણે જોઈએ તો સ્ટાઇલસ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇટ કન્સિસ્ટ ઓફ અ ડ્રમ which is rotating about y axis and a stylus which is pivoted at a fulcrum O. To other end of the stylus a link is attached with pickup and vibratory motion from the machine or structure. તો કે અહીંયા એક ડ્રમ છે જે વર્ટિકલ એક્સિસ y એક્સિસ ઉપર પરિભ્રમણ કરે છે અને સ્ટાઇલસ પણ ફલકરમ ઓની સાથે જોડાયેલું છે. સ્ટાઇલસના લિંક પિકઅપની સાથે જોડાયેલી છે, બીજા છેડા સુધી જોડાયેલી છે કે જે વાઇબ્રેટર મશીન કે સ્ટ્રક્ચરની વાઇબ્રેટરી મોશનને પિકઅપ કરે છે. ધ મોશન બિટવીન ધ રોટેટિંગ ડ્રમ એન્ડ લિનિયર મૂવમેન્ટ ઓફ ધ સ્ટાઇલસ plot an amplitude of the vibratory motion on paper which is attached to the drum. તો કે જે ફરતો ડ્રમ છે તે સ્ટાઇલસની હોરિઝોન્ટલ મૂવમેન્ટ છે તેને ડ્રમની ઉપર જે કોઈ પણ કાગળ વીટેલું હોય છે તો તેના ઉપર સ્ટાઇલસની મદદથી વાઇબ્રેટિંગ થતી જે મોશન છે તેને મેઝર કરવામાં આવે છે. ત્યાં અહીંને તેની આપણને પેપર ઉપર એક ઇમ્પ્રેશન અથવા છાપ મળે છે તો એનો એક પ્લોટ મળે છે, એની ફ્રીક્વન્સી જે છે તે અહીંયા જનરેટ થાય છે. અને આ રીતે સ્ટાઇલસ રેકોર્ડર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી વાઇબ્રેશનનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ સિસ્મિક ટાઈપ. સિસ્મિક ટાઈપમાં આપણે જે રીતે એક્સલરોમીટરની અંદર ઉપયોગ કરીએ તો સેમ ટુ સેમ અહીંયા એ પ્રમાણે પણ કરી શકીએ છીએ. The seismic instrument consists of the spring mass damper system in a frame or casing which is mounted on the vibrating machine or structure to measure the displacement amplitude of the vibrating motion.
તો કે સિસ્મિક ટેન્કની ડિવાઇસની અંદર સ્પ્રિંગ માસ ડેમ્પર સિસ્ટમ આવેલી હોય છે કે જેની અંદર વાઇબ્રેટર મશીન કે તેના સ્ટ્રક્ચર ઉપર લગાડવામાં આવેલી હોય છે અને વાઇબ્રેટિંગ મોશનના ડિસ્પ્લેસમેન્ટને મેઝર કરવામાં આવે છે. તેના જે વાઇબ્રેટરી મોશનના ડિસ્પ્લેસમેન્ટ એમ્પ્લિટ્યૂડ જે છે તેને માપવામાં આવે છે. ધ માસ M is supported in a frame or casing by mean of a spring having K and dashpot of damper coefficient C. તો કે એક M માસની ફ્રેમ સાથે કે સ્પ્રિંગ ઇન્ડેક્સ અને ડેશપોટ ડેમ્પિંગ કોએફિશિયન્ટ સી ના મદદથી ફ્રેમ સાથે લગાડવામાં આવેલું છે. ધ ફ્રેમ ઓફ કિસિંગ ઇઝ ફાસ્ટન ટુ ધ વાઇબ્રેટિંગ બોડી સો ધેટ ઇટ વાઇબ્રેટ એલોંગ વિથ ધ વાઇબ્રેટિંગ બોડી. Thermometer is equivalent to the spring mass damper system having a base or support excitation. તો કે જે ફ્રેમ અને ફ્રેમ કે તેને વાઇબ્રેટિંગ શરીર સાથે તે જોડાય છે કે જેથી વાઇબ્રેટિંગ બોડી સાથે તે વાઇબ્રેટ થઈ શકે. થર્મોમીટર જે છે તે સ્પ્રિંગ માસ ડેમ્પર સિસ્ટમની જેમ કામ કરે છે કે જે તેના બેઝ કે તેના સપોર્ટમાં એક્સાઇટેશન ધરાવતું હોય. નેક્સ્ટ ઇઝ ઓપ્ટિકલ રેકોર્ડિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. તો અહીં આપણે જોવા જઈએ તો ફિગરમાં દર્શાવેલા છે એક વાઇબ્રેટિંગ બોડી છે કે જેના ઉપર મિરર એટેચ કરવામાં આવેલો છે. અહીં એક પેરાબોલિક રિફ્લેક્ટર લગાડેલું છે કે જેમાંથી સોર્સ ઉપર લાઇટ સોર્સની મદદથી જે લેન્સ ઉપર રિફ્લેક્શન થાય છે જેની અસર મિરર ઉપર થાય છે અને મિરરની મદદથી રેફરન્સ લાઇન જે છે તે રોટેટિંગ ડ્રમ ઉપર આવે છે અને અહીંયા વાઇબ્રેશનનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. ધ લાઇટ સોર્સ સેન્ડ ધ લાઇટ સિગ્નલ ટુ લેન્સ on mirror and the mirror is attached to vibrating body by means of some linkage. તો કે લાઇટ સોર્સ જે છે તે લેન્સની મારફતે લાઇટ સિગ્નલ જે છે તે લેન્સ અરીસા ઉપર મોકલે છે અને આ અરીસો આ મિરર અમુક મિકેનિઝમ અથવા તો મિકેનિઝમની મદદથી વાઇબ્રેટિંગ બોડી સાથે જોડાયેલી હોય છે. The light which is reflected from mirror fall on sensitized film on the revolving drum and loads the displacement of the vibratory motion. એટલે કે જે મિરરમાંથી પ્રકાશ પ્રતિબિંબિત થાય છે તે રિવોલ્વિંગ ડ્રમ ઉપર સેન્સિટિવ ફિલ્મની અસર ઉપજાવે છે અને વાઇબ્રેશનની ગતિ ને અહીં ડિસ્પ્લેસમેન્ટ કરે છે અને આ રીતે અહીંયા આપણે વાઇબ્રેશન જે છે તે સામાન્ય રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે. અહીંયા ફિગરમાં આપણે જુઓ તો અહીંયા લાઇટ સોર્સ લેન્સમાંથી દાખલ થાય છે, ત્યાંથી તે મિરરમાં જાય છે. આ વાઇબ્રેટરી બોડી જે છે તે વાઇબ્રેટ થવાને કારણે તેની અસર મિરર ઉપર થશે. કેમ? તો કે મિરર જે છે તે વાઇબ્રેટરી બોડી સાથે કોઈ એવી લિંકેજ અથવા તો મિકેનિઝમની મદદથી જોડાયેલું છે એટલે જે અહીંયા તેના આધારે રિફ્લેક્શન આવશે તે ડાયરેક્ટ રોટેટિંગ ડ્રમ ઉપર તેની ઇમ્પ્રેશન ઉપજાશે અને તેના આધારે જે કંઈ પણ વાઇબ્રેટિંગ મોશન હશે તો તે આપણે અહીં મેઝર કરી શકીશું. નેક્સ્ટ વન સિમ્પલ પોટેન્શિયોમીટર. તો સિમ્પલ પોટેન્શિયોમીટર જે છે તે આકૃતિની અંદર જોવા જઈએ તો વાઇબ્રેટિંગ બોડીને વોલ્ટમીટરની સાથે કેલિબ્રેટ એટેચ કરવામાં આવેલું છે કે જેને બેટરી સાથે જોડવામાં આવેલું છે. ઉપરાંત તેની સાથે પેરેલલની અંદર રેઝિસ્ટન્સ જોડવામાં આવેલો છે અને વોલ્ટમીટરનું રીડિંગ જે છે તે કેટલું રેઝિસ્ટન્સ થાય છે તે દર્શાવે છે. ઇટ કન્સિસ્ટ ઓફ વોલ્ટમીટર એ બેટરી એન્ડ રેઝિસ્ટન્સ. તો કે તેમાં વોલ્ટમીટર, બેટરી અને રેઝિસ્ટન્સનો ઉપયોગ કરવામાં આવે છે
A needle is connected to vibrating body and it is allowed to slide on the resistance. તો કે અહીં નીડલ જે છે તે વાઇબ્રેટિંગ બોડી સાથે એટેચ કરવામાં આવેલી હોય છે કે જે તેને રેઝિસ્ટન્સ ઉપર કેલિબ્રેટ થવાની, ફરવાની કે તેને ફેરવવાની, તેના રીડિંગ આપવાની ક્ષમતા ધરાવતી હોય છે અથવા તો તેની પરવાનગી આપે છે. The change in voltmeter due to movement of the needle on the resistance is recorded. This voltage is proportional to the amplitude of the vibration. એટલે કે રેઝિસ્ટન્સ ઉપર સોયની નીડલની જે કોઈ હિલચાલ છે તેને કારણે વોલ્ટેજમાં ફેરફાર નોંધવામાં આવે છે અને આ વોલ્ટેજ વાઇબ્રેશનના એમ્પ્લિટ્યૂડને સમકક્ષ હોય છે. તો આ રીતે સામાન્ય રીતે પોટેન્શિયોમીટરની મદદ, સિમ્પલ પોટેન્શિયોમીટરની મદદથી વાઇબ્રેશન જે છે તે મેઝર કરવામાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ કેપેસિટન્સ પિકઅપ ટાઈપ. તો કેપેસિટન્સ પિકઅપમાં આપણે અહીંયા ફિગરમાં જોઈએ તો વાઇબ્રેટિંગ બોડી છે જેને આ પ્રોબ નીચેના ભાગે એટેચ કરેલો છે કે જે બંને વચ્ચે કોઈ પણ એર ગેપ આપેલો છે. બીજી બાજુ કેપેસિટર લગાડવામાં આવેલું છે અને બેટરી પણ લગાડવામાં આવેલી છે. તો કે કેપેસિટન્સ પિકઅપ ઇઝ નોન કોન્ટેક્ટ એક્ટિવ ટાઈપ વાઇબ્રેશન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ જનરેટ એન આઉટપુટ proportional to the displacement of the vibratory motion. તો કે કેપેસિટન્સ પિકઅપ એ એક એક્ટિવ ટાઈપ વાઇબ્રેશન મેઝરિંગ ડિવાઇસીસ છે કે જે વાઇબ્રેશનની મોશનના ડિસ્પ્લેસમેન્ટના આધારે આઉટપુટ પેદા કરે છે. The change in capacitance due to variation in the air gap is utilized in an RC circuit to indicate the amount of vibratory displacement. તો કે એર ગેપની અંદર જે કોઈ પણ ફેરફાર થાય છે તેના આધારે વાઇબ્રેશન ડિસ્પ્લેસમેન્ટનું પ્રમાણ દર્શાવવા માટે આરસી સર્કિટ અહીંયા આપણે ઉપયોગમાં લેવામાં આવે છે. એન્ડ લાસ્ટ વન ઇઝ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પિકઅપ. તો કે અહીંયા વાઇબ્રેટરી બોડીમાં કઈ રીતે વાઇબ્રેશન મેઝર કરવામાં આવે છે તો કે મ્યુચ્યુઅલની અંદર જોવા જઈએ તો કે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન પિકઅપ ટાઈપ is also a non-contact active pickup which is very useful for a non-magnetic metallic vibratory surface. તો કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પિકઅપ જે છે એ નોન કોન્ટેક્ટિંગ એક્ટિવ પિકઅપ છે કે જે નોન મેગ્નેટિક મેટાલિક વાઇબ્રેટરી સપાટી ઉપર ખૂબ જ ઉપયોગી છે. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ LM change due to the variation in air gap between the vibratory surface and pickup. This change the field due to eddy current in the vibration body. This field opposes the field set up by the primary coil. Output voltage is modulated by the vibratory motion and demodulated output is proportional to the displacement. તો કે વાઇબ્રેટિંગ સપાટી અને તેના પિકઅપ વચ્ચે એર ગેપને કારણે જે કોઈ પણ ફેરફાર થાય છે તેના આધારે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન્સના LM જે છે તે બદલાય છે અને તેનાથી વાઇબ્રેશન બોડીના એડી કરંટને કારણે તેનું ક્ષેત્ર જે છે, તેનું જે ફિલ્ડ જે છે, એડી કરંટનું ફિલ્ડ તે પણ ચેન્જ થાય છે. આ ક્ષેત્ર પ્રાઇમરી કોઇલ દ્વારા ડિસ્પ્લેસ થતા, સ્થાપિત થતા ફિલ્ડનો વિરોધ કરે છે અને આઉટપુટ વોલ્ટેજ જે છે તે વાઇબ્રેટરી મોશન દ્વારા મોડ્યુલેટ થાય છે અને ડિમોડ્યુલેટેડ આઉટપુટના ડિસ્પ્લેસમેન્ટના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો, અહીં વાઇબ્રેશન કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે, તેમાં કયા વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, તેના પ્રકાર કેટલા છે અને કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે, કયા કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ઉપયોગ કરીએ છીએ, તો તેના વિશે આપણે વિગતવાર અહીં ચર્ચા કરી.